જે સુવર્ણોને 20% અનામતની જાહેરાત કરી છે ત્યારે અમદાવાદના લોકોનું અને યુવાનોનું શું માનવું છે આપણી સાથે તે લોકો છે તેની સાથે વાત કરીશું। સૌપ્રથમ પાસ કન્વીનર દિલીપ છે। દિલીપ, શું માનવું છે 20% આર્થિક અનામતની જાહેરાત કરી છે? આ ભાજપ સરકાર બોલે એ સાચું જ બોલે છે। આ હરિચંદ્ર વાળે તો હરિચંદ્ર તારામતી આપણે સાંભળ્યું છે, એની જેવી તો કાંઈ છે નહીં વાત કે બોલ્યા પછી બીજું બોલે નહીં। જૂઠાણું ફેલાવનારી આ સરકાર છે, આ ભાજપા છે, જેણે અગાઉ 15 લાખની વાત કરેલી, કાલા ધનની વાત કરેલી, રામ મંદિરની વાત કરેલી, ખેડૂતોના પોષણક્ષમ ભાવની વાત કરેલી, પરંતુ આજે ગર્વ એ બાબતનું છે કે ઘણા સમયથી જ્યારે ગુજરાતની અંદર પાટીદાર અનામત આંદોલન ચાલે છે ત્યારે ગુજરાત જેની માતૃભૂમિ હોય, કર્મભૂમિ હોય, જન્મભૂમિ હોય એવા મુખ્યમંત્રીએ પહેલી વખત આરક્ષણ મામલે એનું નિવેદન આપ્યું છે, એ એમનો આભાર માનીએ છીએ। સાથોસાથ જ્યાં સુધી આજે આરક્ષણ સવર્ણ સમાજની જ્યારે વાત છે, પાટીદાર સમાજની જ્યારે વાત છે, ત્યારે એ વિદ્યાર્થીને નોકરીની અંદર અનામતનો લાભ ન મળે ત્યાં સુધી અમે એક પણ ફટાકડો પણ નથી ફોડવાના, એક પણ આનો આભાર પણ વ્યક્ત નથી કરવાના, કારણ કે અભી બોલા અભી ફોગ આ પાર્ટી છે, એટલે જ્યાં સુધી આનું નિરાકરણ ન આવે ત્યાં સુધી અમે માનતા નથી। બિલકુલ, બીજા પણ યુવાનો છે। સુવર્ણોના જે અનામતની જાહેરાત કરી છે, શું કહેશો કે યુવાનો માટે એક સારી વાત છે? યુવાનો માટે ચોક્કસ તદ્દન સાચી વાત છે, કારણ કે અત્યારના સમયમાં સ્ટડી અને નોકરી મેળવવા માટે ખૂબ જ હાડમારી છે। એના માટે અનામત એક મુખ્યમંત્રીશ્રીને આભાર માનીએ છીએ આપણે, જરૂરી છે, અને જેથી આ પગલું સાચું લીધેલ છે। આ પગલું સાચું લીધેલું છે। આપનું શું માનવું છે 20% આર્થિક અનામત આજે સરકારે જાહેરાત કરી છે ત્યારે? પણ આ સરકારનું વિશ્વાસ કર્યા જેવું છે ને। આવું તો પહેલાં 1-2 ફેર આનંદીબેને EBC આપ્યું હતું, પછી પાછું કોર્ટમાંથી નીકળી ગયું, એટલે જ્યાં લગી આ લાગુ ન થાય ત્યાં લગી આવડા લોકોનો વિશ્વાસ કર્યા જેવું છે નહીં। એટલે જ્યારે આર્થિક રીતે લીગલમાં આપી દઈશું ત્યારે માનશું કે આપ્યું, અને ત્યારે અમે ફટાકડા ફોડીએ અને એનું સ્વાગત કરશું। શું કેવું છે યુવાનોને આરક્ષણની જરૂર છે? શા માટે જરૂરી છે? કેવી પરિસ્થિતિ છે યુવાનોની? યુવાનોની અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે જે છોકરાઓને ભણવા માટે પૂરતા પૈસા નથી હોતા, અને આવી ખોટી લાલચો આપવી, જ્યારે બી આ અનુભવ થશે કોઈ યુવાનોને ત્યારે એમને ખબર પડશે કે સરકાર ખરેખર કામ કરી રહી છે કે નથી કરી રહી। બિલકુલ, સરકાર ખરેખર કામ કરે છે કે નહીં, આપનું શું માનવું છે? પાટીદાર સમુદાયમાંથી આવો છો, ઘણા સમયથી આંદોલનો કર્યા, સરકારે કંઈક વિચાર્યું તો ખરી? આજે આભાર માનશો, કંઈક કર્યું, 20%ની જાહેરાત પણ કરી? આભાર માનવાનો સવાલ જ નથી આવતો। આજ સુધીની અંદર એણે એટલી બધી જાહેરાતો કરેલી છે સરકારે કે જેથી કરીને આજ સુધીમાં કોઈ પણ જાહેરાત એની કરેલી અમલમાં મૂકાણી નથી। અમલમાં મૂકાણી હોય તો ચોપડા ઉપર મૂકાણી છે, બાકી કોઈ બિનલીગલી જાહેરાતો હોય છે, આનો આભાર માનવાનો થતો નથી। આભાર માનીએ ક્યારે કે જ્યારે એને જે જાહેરાત કરી છે એ શિક્ષણની અંદર લાગુ પડી જાય, નોકરીની અંદર, રોજગારીની અંદર લાગુ પડી જાય, ત્યારે આપણે એનો આભાર માનીએ। પરંતુ સરકાર આટલા ટાઈમ પછી વિચાર્યું તો ખરી? પહેલી વાર વિચાર્યું એ સારી બાબત છે, પણ જ્યાં સુધી અમને લાભ પૂરો નહીં મળે ત્યાં લગી અમે સ્વીકારશું નહીં। જરૂરિયાત શા માટે છે? જરૂરિયાત જાણે ઘણા વિદ્યાર્થીઓ છે એને 99% આવે તો એ OBC સીટ હોય એમાં બીજાને લાભ મળે છે, જાણે સવર્ણ સમાજને લાભ નથી મળતો એના માટે। બિલકુલ, તો શિક્ષણ, આર્થિક શિક્ષણ બાબતે આરક્ષણની જરૂર હતી ને તે જ મામલે હાલ સરકારે ઠોસ કદમ લીધો છે ત્યારે ઘણા લોકો આભાર માને છે। તો કેવું છે કે જ્યારે સરકાર ખરા અર્થમાં અમલ મૂકશે ત્યારે તેનો આભાર માનવામાં આવશે, એટલે કે સરકારની એક પહેલ કરી છે તેનો તો આભાર માનવામાં આવે છે, પરંતુ 5 કન્વીનરોનું માનવું છે કે ત્યારબાદ તેનું અમલીકરણ નથી થતું, અમલીકરણ કર્યા બાદ જ સરકારનો આભાર માનવામાં આવશે। કેમેરા પર્સન પ્રદીપ સિંઘની સાથે દીક્ષિત ઠકરાર, ABP અસ્મિતા, અમદાવાદ।